નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ। તમને ખબર છે આપણે ગજબ સિરીઝ ચાલુ કરી છે, બે, એક અર્નિંગ ટિપ્સ અને એક ઇંગ્લિશ સ્પીકિંગ। એની અંદર ઝીરો ટુ હીરો ઓર ઇંગ્લિશ સ્પીકિંગની સિરીઝની અંદર ઝીરો ટુ હીરો મારે તમને બનાવવાના છે। પહેલું જે છે પહેલો ડે વન વાળો એપિસોડ ના જો તો જલ્દીથી જાઓ અને જોઈ લો। હવે આ વિડીયોની અંદર ડે 2 ની અંદર હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, એટલે કે આ વિડીયોની અંદર સરળતાથી પરિચય આપતા શીખવાડીશ। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવી એના પહેલાં હું તમને કહી દઉં કે નોટ અને પેન લઈને બેસજો, એટલે તમને ખબર પડે કે વિડીયોની અંદર મેં તમને શું ભણાવ્યું છે। ઓકે, એટલે કે નોટ અને પેન દ્વારા બેસો તો તમને ખબર પડશે કે મારા જ્યારે પણ મને કોઈ પૂછે કે મારા વિશે મને પૂછે ત્યારે મારે આ પોઈન્ટ બોલવાના છે। ક્યારે કયો પોઈન્ટ બોલાય, ક્યારેક ઇન્ટરવ્યુની અંદર કયા પોઈન્ટ બોલાય, એ બધું જ જણાવીશ, બરાબર? ઓકે, તો ચલો જોઈ લઈએ અહીંયા પહેલો જે છે। તો વિદ્યાર્થી મિત્રો, જેને બી ખબર ના હોય, આપણી ચેનલ ઉપર ઇંગ્લિશ સ્પીકિંગની સિરીઝ ચાલુ કરેલી છે, એને આ વિડીયો શેર કરો, બરાબર? એ બી આપણું જે ઉનાળુ વેકેશન છે, સમર વેકેશન છે, એનો ફાયદો, એનો ઉપયોગ કરી શકે, બરાબર છે? ઓકે, તો જો એની અંદર પહેલું સ્ટેપ તમારું ગ્રીટિંગ આવશે, બરાબર? ગ્રીટિંગથી સ્ટાર્ટ કરવાનું। ગ્રીટિંગ કેવી રીતે આપવાનું? તો હેલો સર યા હેલો મેડમ, તમારી સામે જે પણ ઊભું હોય એના વિશે બોલવાનું, હેલો સર, બરાબર? પછી થેન્ક યુ સર યા મેડમ, બરાબર? એટલે કે તમે એમને તમને ચાન્સ આપ્યો તમારા વિશે બોલવાનો, એટલે તમે એને શું કહેશો? થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, બરાબર? ગિવિંગ એટલે આપવું, મને આપવા માટે, ફોર એટલે માટે, મને આપવા માટે, ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ, આ ચાન્સ આપવા માટે, ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ। ઓકે, અને ત્રીજું આપણું સ્ટેપ આવશે માય નેમ ઇઝ આર્યન। અહીંયા જોજો બધા શું કહે? ધીસ ઇઝ આર્યન, પોતાનું નામ કહેશે, પછી ધીસ ઇઝ આર્યન, એવું કે પોતાની સાથે એવું માને કે હું એડવાન્સ ઇંગ્લિશ બોલ્યો, બરાબર? પણ આ વાત ખોટી છે। પછી શું કહે છે? માય સેલ્ફ આર્યન, આ બી ખોટું છે, બરાબર? પછી શું કહે? આઈ એમ, બરાબર? પણ એના એ બધી જફામાં પડીએ એના કરતાં એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર બોલીએ, માય નેમ ઇઝ આર્યન, બરાબર? આવી રીતે બોલો તો એકદમ ઠીક કહેવાય, કમ્પ્લીટ, બરાબર? 3 સ્ટેપ થયા। પહેલું હેલો સર, થેન્ક યુ સર, બીજું શું છે? થેન્ક યુ સર ફોર ગિવિંગ ધીસ ચાન્સ, બરાબર? ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, માય નેમ ઇઝ આર્યન। ચોથું સ્ટેપમાં શું જોઈશું? આપણે ક્યાંથી બિલોંગ કરીએ છીએ, આપણું પ્લેસ શું છે, આપણે ક્યાં રહીએ છીએ। આઈ એમ ફ્રોમ અમદાવાદ, એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર બોલવું ને તો આઈ એમ ફ્રોમ અમદાવાદ। ધારો કે બીજું બી તમે બોલી શકો, અડધા એવું કહે કે આઈ એમ બિલોંગ ટુ અમદાવાદ, આ ખોટું છે। આઈ એમ લગાડશો ને તો ખોટું છે, નહીંતર આ વાક્ય સાચું છે। આવી રીતે તમે બોલો છો, આઈ બિલોંગ ટુ અમદાવાદ, તો સાચું। અહીંયા એમ લગાવો છો, આઈ એમ બિલોંગ ટુ અમદાવાદ, તો ખોટું। ઓકે, અને જો તમે કોઈ બીજી જગ્યાએ રહેતા હોય, ધારો કે અમદાવાદની અંદર રહો છો, અમદાવાદની અંદર વસ્ત્રાલમાં રહો છો, તો આવું બોલી શકો, બેઝિકલી આઈ એમ ફ્રોમ અમદાવાદ બટ એટ પ્રેઝન્ટ આઈ એમ લિવિંગ ઇન ચાંદલોડિયા, બરાબર? મેં અહીંયા ચાંદલોડિયા લખ્યું કારણ કે હું અહીંયા ચાંદલોડિયામાં રહું છું, બરાબર? ધારો કે તમે વસ્ત્રાલમાં રહેતા હોય, ગાંધીનગરમાં રહેતા હોય, તો અહીંયા એવું લખી શકો, બટ એટ પ્રેઝન્ટ આઈ એમ લિવિંગ ઇન વસ્ત્રાલ। ઓકે, આવી રીતે 3 રીતે તમે બોલી શકો, ક્યાંથી? આઈ એમ ફ્રોમ અમદાવાદ, આઈ બિલોંગ ટુ અમદાવાદ, બરાબર છે? તો અહીંયા કેટલા સ્ટેપ થયા? 4 સ્ટેપ થયા। પહેલા સ્ટેપમાં હેલો સર હેલો મેડમ, બીજા સ્ટેપમાં થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, માય નેમ ઇઝ આર્યન, ચોથું આઈ એમ ફ્રોમ અમદાવાદ। 5મું સ્ટેપ જોઈશું। 5મા સ્ટેપમાં તમારે વ્યવસાય બોલવાનો છે। હવે તમે સ્ટુડન્ટ છો એટલે વ્યવસાય તો છે નહીં, પ્રોફેશન, બરાબર? પ્રોફેશન છે નહીં તો તમારે બોલવાની જરૂર નથી, પણ મોટા થઈને તો બોલવું જ પડશે, એટલે નોટ ડાઉન કરી જ લેજો। આઈ એમ યુટ્યુબર,
એન્ડ માય યુટ્યુબ ચેનલ નેમ ઇઝ ક્લેવર એકેડમી. હવે તમે આવી રીતે બી બોલી શકો, પણ અડધાનું શું હોય, ડૉક્ટર હોય, તો તમે આવી રીતે બોલી શકો, આઈ એમ ડૉક્ટર એટ પ્લેસ હોય ને પ્લેસ, એની આગળ એટ લગાવવો જરૂરી છે. એટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, મેં અહીંયા હોસ્પિટલનું નામ લખી દીધું. ઓકે, આઈ એમ ડૉક્ટર એટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ. કાં તો તમે પોલીસ હોય તો આઈ એમ પોલીસ એટ અમદાવાદ, અહીંયા સોલા પોલીસ સ્ટેશન, બરાબર, સોલા પોલીસ સ્ટેશન, એવી રીતે તમે લખી શકો. ઓકે, આવી રીતે પ્રોફેશન બતાવવાનું તમારું કેટલા 4 સ્ટેપ છે. 5મા સ્ટેપમાં શું દેખો, 1 2 3, ઓકે 3 ને 2 5 સ્ટેપ થયા, બરાબર. 5મા સ્ટેપમાં તમારે વ્યવસાય. હવે છઠ્ઠું સ્ટેપમાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન બતાવવાનું. તમે શું કેટલું ભણ્યા છો, 11 ભણ્યા, 12 ભણ્યા, 12 પાસ થયા, બેચલર કર્યું, બરાબર, એ બતાવવાનું. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, એઝ ફાર એઝ માય એજ્યુકેશન ઇઝ કન્સર્ન. હવે ધારો કે તમે અત્યારે 11માં ભણતા હોય તો શું બોલવાનું, પહેલાં આ તો બધાના માટે કોમન લાઈન છે, એઝ ફાર એઝ માય એજ્યુકેશન ઇઝ કન્સર્ન. આઈ સ્ટડી ઇન 11th સ્ટાન્ડર્ડ એટ KSTM સ્કૂલ, એટલે કે આ સ્કૂલનું મેં નામ લખી દીધું, બરાબર છે. ઓકે, તો જોઈ લેજો. જો તમે અત્યારે ગમે તે ધારો કે તમે 10માં ભણો છો તો તમે બોલી શકો કે 10th સ્ટાન્ડર્ડ એટ KSTM સ્કૂલ, બરાબર. હવે તમારે આ 10મું એટલે કે 12 સુધી તમે ભણી રહ્યા, સ્કૂલિંગ યર પતી ગયું છે તમારું, તો શું બોલી શકો તમે, તો અહીંયા તમે બોલી શકો, ધારો કે તમારું 10મું પતી ગયું છે તો તમે શું બોલી શકશો, તો તમે બોલી શકશો આઈ ડીડ માય સ્કૂલિંગ ફ્રોમ KSTM સ્કૂલ, બરાબર. આ ફિનિશ થઈ ગયું. હવે દેખો બેચલર, હવે ધારો કે તમારું બેચલર બી કમ્પ્લીટ થઈ ગયું તો એવું બોલી શકો આઈ હેવ કમ્પ્લીટેડ BSc AINDS ફ્રોમ KN યુનિવર્સિટી અમદાવાદ, બરાબર. જે પણ કોર્સ તમે કરતા હોય BCom BBA એ લખવાનું અને અહીંયા તમારી યુનિવર્સિટીનું નામ. ઓકે, હવે ધારો કે તમે અત્યારે બેચલર ચાલતું હોય તો શું બોલી શકો, પરસ્યુઇંગ શબ્દ વાપરી શકો. એટ પ્રેઝન્ટ આઈ એમ પરસ્યુઇંગ BSc AINDS, બરાબર, ફ્રોમ KN યુનિવર્સિટી અમદાવાદ. ઓકે, હવે દેખો અમારે હવે આ વાક્યની અંદર તમારે એવું કહેવું છે MSc પતી ગયું છે તો આ જ તમે બોલી શકો, બરાબર. અને એવું કહે છે મારા MSc ચાલુ છે, BSc પતી ગયું છે તો MSc તો એટ પ્રેઝન્ટ આઈ એમ પરસ્યુઇંગ MSc AINDS ફ્રોમ KN યુનિવર્સિટી અમદાવાદ, આવી રીતે. અને લાસ્ટવાળાની અંદર તમે કોઈ વર્ક કરી રહ્યા, તમારે BSc બી પતી ગયું છે, MSc બી પતી ગયું છે અને અત્યારે હાલ તમે વર્ક કરી રહ્યા છો તો એટ પ્રેઝન્ટ આઈ એમ વર્કિંગ એઝ અ વેબસાઇટ ડેવલપર એટ ધીસ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. ધીસની જગ્યાએ તમે કંપનીનું નામ લખી શકો, બરાબર છે. આ યાદ રાખી લેજો. ઓકે, તો આવી રીતે તમારે શું યાદ રાખવાનું, તો એઝ ફાર એઝ માય એજ્યુકેશન ઇઝ કન્સર્ન, બરાબર. આઈ ડીડ માય સ્કૂલિંગ ફ્રોમ KSTM સ્કૂલ, બરાબર. આઈ ડીડ માય સ્કૂલિંગ. પછી બીજું આઈ હેવ કમ્પ્લીટેડ BSc AINDS ફ્રોમ KN યુનિવર્સિટી અમદાવાદ. એટ પ્રેઝન્ટ આઈ એમ પરસ્યુઇંગ MSc AINDS ફ્રોમ KN યુનિવર્સિટી અમદાવાદ, આવી રીતે તમે લખી શકો. ઓકે, તો આ થઈ ગયું તમારું પરિચય આપવાના સ્ટેપની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન. 6 સ્ટેપ પૂરા થયા. 7મું સ્ટેપ જોઈશું, આઈ હેવ એક્સપિરિયન્સ. જો તમારે અત્યારે તો એક્સપિરિયન્સ નહીં હોય પણ મોટા થઈને કદાચ એક્સપિરિયન્સ થવાનો જ છે એટલે એક્સપિરિયન્સને આવી રીતે તમે બોલી શકો કે આઈ હેવ એક્સપિરિયન્સ ઓફ 3 years એઝ અ કમ્પ્યુટર ઓપરેટર, બરાબર. ઓકે, તો આ થઈ ગયું 6થું સ્ટેપ. 7મો સ્ટેપની અંદર તમે તમારા ફેમિલી વિશે બતાવવાનું છે, બરાબર. એઝ ફાર એઝ માય ફેમિલી ઇઝ કન્સર્ન, પહેલાં તમારું ફેમિલી કેવું છે, જોઈન્ટ ફેમિલી છે કે ન્યુક્લિયર છે. ધારો કે તમે તમારા ફેમિલીની અંદર 4 કાં તો 5 રહેતા હોય, એટલે કે તમારા ફેમિલીની અંદર મમ્મી પપ્પા તમે અને તમારા ભાઈ કાં તો બેન રહેતા હોય, એને કહેવાય ન્યુક્લિયર ફેમિલી. ન્યુક્લિયર એટલે કે નાનું ફેમિલી. જોઈન્ટ ફેમિલી એટલે મોટું, એમાં દાદા દાદી કાકા કાકી રહેતા હોય તો શું થશે, જોઈન્ટ ફેમિલી, બરાબર. તો તમે બોલી શકો કે આઈ હેવ ન્યુક્લિયર ફેમિલી કાં તો જોઈન્ટ ફેમિલી. તમારા ફેમિલીની અંદર કેટલા મેમ્બર છે, દેર આર 4 મેમ્બર ઇન માય ફેમિલી, બરાબર છે. પછી તમે તમારા ફાધર શું કરે છે, હવે બધા શું ખબર, અહીંયા તમારે ફેમિલીમાં બધા પપ્પાનું નામ મમ્મીનું નામ કે માય ફાધર નેમ ઇઝ, માય મધર નેમ ઇઝ, એ નહીં બોલવાનું. તમારા પપ્પા શું કામ કરે છે ને એ કહેવાનું.
માય ફાધર ઇઝ અ સેલ્સમેન. હવે દેખો મારા પપ્પા સેલ્સમેન એટલે મેં સેલ્સમેન લખ્યું છે. તમે તમારા ફાધર શું કામ કરે છે તમે લખી શકો. ઓકે, માય ફાધર ઇઝ સેલ્સમેન એટ પાર્લે એગ્રો કંપની એન્ડ માય મધર ઇઝ હાઉસવાઇફ. દેખો કોઈ સ્થળનું નામ હોય તો એટ લાગે, કોઈ કંપનીનું નામ હોય તો એટ લાગે. ઓકે, આટલું શીખવા મળ્યું તમને. ઓકે, પછી એન્ડ માય મધર ઇઝ હાઉસવાઇફ, હોમમેકર, હોમ મેનેજર. આ ત્રણમાંથી કોઈ શબ્દ વાપરી શકો તમે. ઓકે, અને આઈ હેવ સિબલિંગ, અહીંયા બ્રધર બી લખી શકો, બરોબર. ઓકે, સિબલિંગ એટલે બેન એન્ડ બ્રધર એટલે ભાઈ, બરોબર છે. ઓકે, તો જોઈ લેજો. એઝ ફાર એઝ માય ફેમિલી ઇઝ કન્સર્ન, પહેલાં આઈ હેવ જોઈન્ટ ફેમિલી કાં તો ન્યુક્લિયર ફેમિલી. દેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી. પપ્પા શું કામ કરે છે, મમ્મી શું છે. આઈ હેવ અ સિબલિંગ. ઓકે, સિબલિંગ એટલે બેન અને બ્રધર એટલે ભાઈ. હવે તમારે હોબી કહેવાની છે. માય હોબીઝ આર વિડીયો ક્રિએટિંગ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. શું છે તમારી હોબી એ તમારે લખવાની છે. એમિઝાર આઈએનજી વાળું તમે લગાવશો એ વાક્યથી બનાવશો તો એકદમ ઇઝી રહેશે. અથવા તમે આવું બી લખી શકો, આઈ લાઇક ટુ વિડીયો ક્રિએટ એન્ડ આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ. બરાબર, આ થઈ ગઈ આપણી હોબી. હવે તમારું ડ્રીમ વિશે લખવાનું છે. આપણા 10મા સ્ટેપની અંદર શું લખશો, ડ્રીમ. આઈ વેન્ટ ટુ બીકમ અ યુટ્યુબર ઇન માય લાઈફ. કાં તો તમે એવું લખી શકો, આઈ વેન્ટ ટુ પોલીસ, મારે પોલીસ બનવું છે. આઈ વેન્ટ ટુ બીકમ અ પોલીસ. ડૉક્ટર, આઈ વેન્ટ ટુ બીકમ અ ડૉક્ટર. બરાબર, જે પણ બનવું હોય એ તમારે અહીંયા લખવાનું છે. અને છેલ્લે તમે 11મા સ્ટેપની અંદર એવું લખી શકો, ધેટ્સ ઓલ અબાઉટ મી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, ધન્યવાદ. બરાબર, તો આટલા સ્ટેપની અંદર તમારો પરિચય આપવાનો છે. ફરીથી એકવાર રિવિઝન કરાવી દો. પહેલા સ્ટેપની અંદર હેલો સર, હેલો મેડમ. બીજા સ્ટેપની અંદર આવશે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. ત્રીજા સ્ટેપની અંદર માય નેમ ઇઝ આર્યન. ચોથા સ્ટેપની અંદર આઈ એમ ફ્રોમ અમદાવાદ. પાંચમા સ્ટેપની અંદર તમે વ્યવસાય શું છે એ કહેવાનું છે. આઈ એમ ડૉક્ટર એટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ. છઠ્ઠું સ્ટેપની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન કહેવાનું છે. સાતમા સ્ટેપની અંદર તમારો એક્સપિરિયન્સ કહેવાનો છે. આઠમા સ્ટેપની અંદર તમારું ફેમિલી વિશે જણાવવાનું છે. 9મા સ્ટેપની અંદર તમારી હોબી કહેવાની છે. 10મા સ્ટેપની અંદર ડ્રીમ કહેવાનું છે. અને 11મા સ્ટેપની અંદર ફિનિશ કરવાનું છે. ધેટ્સ ઓલ અબાઉટ મી. થેન્ક યુ. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગે છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સિરીઝ બી શેર કરજો, બધાને વિડીયો શેર કરજો. તમારા મિત્ર હોય, તમારું સ્કૂલનું ગ્રુપ હોય, તમારું ટ્યુશનનું ગ્રુપ હોય, બધાની અંદર વિડીયો શેર કરજો. બધાને હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો. બે લાઈક અને પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.